તો અમદાવાદમાં યોજાનારી અષાઢી બીજની ઐતિહાસિક રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે ગજરાજ પર ખાસ હાઈટેક ટેકનોલોજીની નજર રાખવામાં આવશે. નોંધનીય છે કે અહીં રથયાત્રા દરમિયાન ઘણીવાર અચાનક બેકાબુ બનતા ગજરાજોની મૂવમેન્ટ પર નજર રાખવા માટે તમામ 18 ગજરાજની અંબાડી પર જીપીએસ ટ્રેકર, 360 ડિગ્રી કેમેરા અને અવાજ માપવાનું ડેસિબલ મશીન લગાવવામાં આવશે. આ અત્યાધુનિક સિસ્ટમનું સીધું કનેક્શન એ પોલીસ કંટ્રોલ રૂમ સાથે લિંક હશે, જેથી ગજરાજોની સામાન્ય મૂવમેન્ટમાં પણ કોઈ ફેરફાર થાય કે અવાજનું સ્તર વધે તો કંટ્રોલ રૂમમાં હાજર સુરક્ષાકર્મીઓને તુરંત એલર્ટ મળી જશે. રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારની ડિજિટલ ટ્રેકિંગ પદ્ધતિનો ઉપયોગ કરાયો છે. વખતે સાઉન્ડ લિમિટર્સ પણ લગાવવામાં આવશે અને એ સાથે જો ડેસિબલ્સ વધે તો આ સિસ્ટમમાં એવું ઇન્ક્લુડેડ છે કે આજુબાજુના અવાજના ડેસિબલ્સ નિયત કરતાં વધારે થાય તો એવું લાગે કે આ ગજરાજને અસર કરશે, તો એમાંથી ગજરાજને અન્ય કોઈ પરિસ્થિતિમાં કે જ્યાં ડેસિબલ્સ ઓછા હોય ત્યાં અમે ખસેડી લઈશું. આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની, જ્યાં ચોટીલા હાઈવે પરની હોટલો પર તવાઈ બોલાવવામાં આવી. એમઆરપી કરતા વધુ ભાવ વસૂલતા દંડ ફટકારાયો. 5 હોટલ્સને 10,000 દંડ ફટકારવામાં આવ્યો છે. ફરિયાદના આધારે ₹50,000નો ફંડ ફટકાર્યો. નોંધનીય છે કે અહીં રાજેશ્વરી હોટેલ, રાજમહેલ હોટેલ, કૃષ્ણા હોટેલ, આશાપુરા હોટેલ અને બંસી હોટલને દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યાં ઠંડા પીણા સહિતની વસ્તુઓની એમઆરપી કરતા પ્રવાસીઓ પાસેથી વધુ ભાવ વસૂલવામાં આવતો હતો. મહત્વનું છે કે આ હોટેલો પર એસટી બસ સ્ટોપ કરે છે, જેના કારણે એસટીમાં મુસાફરી કરતા લોકોને અખાદ્ય ખોરાક અને એમઆરપી કરતા વધુ ભાવ લેતા હોવાની ફરિયાદો સતત ઉઠતી રહે છે. જો ફરી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવશે તો તમામ હોટેલોને સીલ મારવાની કડક સૂચના પણ આપવામાં આવી છે. આ 5 હોટલોની અંદરથી એમઆરપી કરતા વધુ રકમ વસૂલવામાં આવતી હતી, જે સ્થળ પરની ટીમો દ્વારા આ હકીકત સામે આવી, જેથી આ ગુનાહિત પ્રવૃત્તિ સાબિત થતા તમામ હોટલની સામે એક હોટલ દીઠ ₹10,000 દંડ લેખે 5 હોટલો સામે ₹50,000ની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે. તો જામનગરમાં ગોકુલનગર જકાતનાકા વિસ્તારમાં 2 જૂથો વચ્ચે થયેલી જાહેર અથડામણ મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. 17 જૂનની મોડી રાત્રે બનેલી ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી. પોલીસે 10 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે સગીર સહિત 9 આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. ઘટનાનું કારણ અને સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમુક ઇસમો દ્વારા હંગામો કરવામાં આવતો હોય તો વિડીયો વાયરલ થયેલો હતો, જે બાબતે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ ટીમો દ્વારા સ્થળ ઉપર જઈ પમ્પિંગ હાથ ધરી અને ન્યુસન્સ ફેલાવતા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.